પશ્ચિમ એશિયામાં તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવના વધારાને કારણે બજારમાં આવ્યું દબાણ. નિફ્ટી લગભગ 100 પોઈન્ટ ઘટીને 24,100ની પાસે. બેંક નિફ્ટી 700 પોઈન્ટથી વધુ ઘટ્યો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ નરમાશ. ઇન્ડિયા વિક્સ લગભગ 4% વધીને 14ની નજીક. રિયલ્ટી, ઓટો અને ડિફેન્સ શેર્સમાં જે વેચવાલી ત્રણેય ઇન્ડેક્સ 1.5% ઘટ્યા, જ્યારે પીએસયુ બેંક અને એનબીએફસીમાં 1%થી વધુનો ઘટાડો. એલટીએફ, શ્રીરામ ફાઇનાન્સ, પીએનબી હાઉસિંગ અને ચોલા ફાઇનાન્સ એનબીએફસી ફ્યુચર્સમાં ટોપ લૂઝર, લગભગ 4% ઘટ્યા, જ્યારે ફાર્મા, મેટલ અને એફએમસીજીમાં સામાન્ય ખરીદી. બ્લોક ડીલ પછી બાયોકોનના શેરમાં ઉછાળો. શેર લગભગ 5% વધ્યો. બ્લોક ડીલ વિન્ડોમાં 400 પ્રતિ શેર પર સોદા. 9.2 કરોડ શેર્સમાં થઈ ડીલ. લાર્જ ટ્રેડની વેલ્યુ 3,680 કરોડ રહી. પશ્ચિમ એશિયામાં તણાવ અને ક્રૂડ ઓઇલમાં વધારા વચ્ચે રૂપિયામાં નરમાશ. 22 મે પછી પહેલી વાર પ્રતિ ડોલર 96ના સ્તર જોવા મળ્યા. પરિણામો પછી એચસીએલ ટેકમાં નફા વસૂલી. શેર લગભગ 2% ઘટીને નિફ્ટીનો ટોપ લૂઝર. દરમિયાન પોઝિટિવ બિઝનેસ અપડેટ્સ પર કોનકોર લગભગ 4% વધ્યો.